दोस्त इधर आओ चलो एक साइड से आप। સો હે ગાઈઝ, આજે અમારો છે ને બીજો દિવસ છે. લાઈક બીજો દિવસ તો ના કહેવાય, બટ પહેલો દિવસ જ કહેવાય, કેમ કે આજે ફર્સ્ટ મોર્નિંગ છે ઋષિકેશમાં અને મસ્તન ગુરુદ્વારા અહીંયા આગળ પાછળ છે, જે કાલે મેં તમને કીધેલું. તમારી વિન્ડોમાંથી આવો કંઈક વ્યૂ દેખાય છે, એના છે ગુરુદ્વારા. અમે લોકો જઈએ છીએ નીચે બ્રેકફાસ્ટ કરવા. બાપ જિંદગી મેં ક્યારેય છે ને નયા વગર ક્યારે બી ખાધું નથી, બટ આજે એવું ખાવું પડે છે કેમ કે પૈસા આપ્યા છે બ્રેકફાસ્ટના. તો ઉઠી ગયા છે, 9 વાગી ગયા છે અને 12 વાગે અમારે લોકોને જવાનું છે રિવર રાફ્ટિંગ કરવા માટે. તો ચિંટુ ફ્રેશ થાય, હું ફ્રેશ થઈ ગઈ છું. નાહી ધોઈને પછી અમે લોકો નીકળી જઈશું. પ્લસ આજે છે ને ત્રિવેણી ઘાટની આરતી જોવાની છે, જે 5:30 થાય છે અહીંયા આગળ. તો એ જોવાની છે. અને રિવર રાફ્ટિંગમાં અમને છે ને મને 2 કલાક કીધા છે. 12 કિલોમીટરની રિવર રાફ્ટિંગ છે અને એની પ્રાઇસ તમને હું કહી દઉં, 650 રૂપિયા કીધા છે પર પર્સન. અને જો તમારે છે ને કપલમાં જવું હોય, લાઈક પર્સનલ બોટ કરીને જવું હોય, તો એના 3,000 થી 3,500 રૂપિયા લે છે. બટ અમે એવું પ્રિફર કર્યું કે અમે બે જણા બોટમાં શું કરીશું, અને કોસ્ટલી બી એટલું બધું છે. તો અમે એવું વિચાર્યું કે શેરિંગમાં જ જઈશું. તો શેરિંગમાં 600-650 રૂપિયા લે છે 12 કિલોમીટરના. તો એ અલગ અલગ કિલોમીટરના એ લોકો અલગ અલગ પૈસા લે છે. તો અમારું 2 કલાકનું રિવર રાફ્ટિંગ છે. એન્ડ ધેન પછી આવી અને અમે લોકો જઈશું ત્રિવેણી ઘાટમાં. તો પહેલાં અમે લોકો જઈએ નાસ્તો કરવા, બ્રેકફાસ્ટ કરી અને પછી તમને મળીશું. તો હું અને ચિરાગ રેડી થઈ ગયા છે. મેં છે ને ઘરના નોર્મલ કપડાં પહેર્યા છે, કેમ કે ત્યાં જઈશું તો ભીના તો થવાશે. અને એક જોડી છે ને એ લોકોએ કીધું છે કે ત્યાં લોકોનું ચેન્જિંગ રૂમ ને એવું બી હોય છે, તો એક જોડી અમે કપડાં બી મૂકી દીધા છે. ચિંટુ, આર યુ એક્સાઇટેડ? Yes, I am excited. તારો બી ફર્સ્ટ ટાઈમ છે ને? એનો બી ફર્સ્ટ ટાઈમ છે, મારો બી ફર્સ્ટ ટાઈમ છે રિવર રાફ્ટિંગ. મતલબ એક્સપિરિયન્સ કેવો હશે એ બિલકુલ બી નહીં ખબર કે કેવું ત્યાં થશે. મેં બધા બહુ વિડીયો જોયા છે કે છે ને રાફ્ટ ગુલાટ બી મારી જાય છે. તો એક જોડી અમે કપડાં, એમને ના પડેલી, બટ અમે લોકોએ છે ને કપડાં લઈ લીધા છે એક જોડી. તો ત્યાં ચેન્જિંગ થશે. અને પિકઅપ પોઈન્ટ અમારો અહીંયા હોટલથી છે, રામઝુલાથી અમારે જાતે રિક્ષામાં આવવાનું છે. તો ત્યાં જે એન્ડ પોઈન્ટ છે ત્યાં જે લોકો લોકર ને એ બધું આપે, તો આપણો સામાન ત્યાં મૂકી શકીએ છીએ. તો હમણાં હાલ છે ને થોડી ઠંડી છે, એટલે મેં સાલ ઓળી છે. એટલે મેં ચિરાગને કીધું જલ્દી નીચે જઈએ, થોડા તાપમાં ઊભા રહે, કેમ કે અમારા રૂમમાં છે ને તાપ બિલકુલ બી નથી આવતો. તો અમે થોડી વાર અહીંયા ઊભા છે અને એ લોકો લેવા આવશે હમણાં. ફાઇનલી અમે લોકો છે ને આવી ગયા છે અને બોટ જોઈને બાપરે મને એવી ફિલિંગ આવે છે ને, લાઈક મારી હાર્ટ બીટ છે ને થોડી એક્સાઇટમેન્ટ વાળી છે ને, થોડીક છે ને ડરાવની લાગે છે. તો આવી છે ને બોટ છે, આ લોકો રેડી થઈ ગયા છે અહીંયા આગળ. ચિંટો કેવું ફીલ થાય છે? તો લોકો અડધા રેડી થઈ ગયા છે. આ ટીમ અલગ છે, અમારું છે ને અહીંયા આગળ છે. બટ મેં છે ને દૂરથી અહીંયા અમને છે ને 12 કિલોમીટર દૂર લઈને આવ્યા છે, કેમ કે 12 કિલોમીટરની છે ને અમારી. તો મેં પાણી જોયું, અરે બાપરે મને અહીંયા જ ઠંડી લાગે છે. તો નીચે શું હાલત થશે મારી. થઈ ગઈ છું રેડી, અને એટલું ટાઈટ બાંધ્યું છે મારાથી શ્વાસ નહીં લેવાતો યાર, સાચે માં. ચિરાગ બી રેડી થઈ ગયો છે અને અમારી જોડે છે ને બીજા છોકરાઓ છે. ના, એમણે કીધું ફીટ હશે ને તો જ ચાલશે એમ. ગભરામણ થવા લાગી છે મને. અને ટ્રેકિંગ કરીને જવાનું છે નીચે. અરે બાપરે મારી હાલત થોડી ટાઈટ થઈ ગઈ છે. એવું લાગે છે અશ્વત્થામાનો પેલો ભાલો પકડ્યો હોય ને એવું લાગે છે. પણ પાણીનો જે અવાજ આવે છે મને, અહીંયાથી દેખાય છે આમ. હવે તો પાણીમાં જઈને જ ખબર પડે કે કેવું ફીલ થશે એમ. પાણીનો ફોર્સ બહુ એટલો બધો નહીં લાગતો અહીંયાથી, બટ ત્યાં અંદર જઈને ખબર પડે. હા, હજી ઇન્સ્ટ્રક્શન એ લોકો આપશે કે શું કરવાનું છે શું નહીં, એ બધી નીચે જ આપશે અમને. વાવ, કેટલો મસ્ત લાગે છે મને. તો હું છે ને પેલા ફોટો પડાવેલો, પછી તમને મળું, કેમ કે વ્યૂ છે ને બહુ જ મસ્ત છે અહીંયા આગળ. જો અમારી રાફ્ટિંગ છે ને હવે ચાલુ થશે, હું રાફ્ટિંગ કરી હવે પછી મળીશ તમને લોકોને, કેમ કે અહીંયા છે ને સામાન મુકાઈ દે છે આ લોકો અહીંયા પોલિથીનમાં. તો હવે રાફ્ટિંગ કરીને પછી મળીશ તમને. हेलो सर, हेलो हेलो दोस्त, हाय 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 हेलो હાય हेलो हाय ब्रो. लाउडली गंगा मैया की हिप हिप. So first rapid coming, rapid name, initiation plus body surfing. अच्छा rapid है.
इनिशिएशन प्लस बॉडी सर्फिंग। आप लोग एफर्ट लगाएंगे एंड शोर नहीं करना है, ओके? सब लोग बाहर होके एंड आगे आगे होके बैठेंगे। बोलो तू बीच में चला जाना। चलो फॉरवर्ड, बातें नहीं, एफर्ट लगाओ। लाडली गंगा मैया की हिप हिप। चलो फॉरवर्ड, शोर नहीं, पावर लगाओ, पावर और तेज और आप लोगों में से किसी को रैपिड में जंप करना है? सब लोग करेंगे। जंप करने का तरीका, पहले थोड़ा फॉरवर्ड मारो, फॉरवर्ड एंड स्टॉप। सब लोग अपने अपने पैडल राफ्ट के अंदर ऐसे लॉक कर दो जल्दी से। साइड में रस्सी पकड़ के अपनी अपनी साइड उतर जाओ, रस्सी मत छोड़ना। 1 2 जंप, गो होल्ड द रोप एंड जंप बैक मत मार। गो टीम, गो प्लीज गो जंप, गो यस गुड। हेलो गंगा मैया की, हेलो। हेलो सर। बस हवा निकल गई। जाओ, आपको जाना है, उतरो रस्सी पकड़ के। भाई आप थोड़ा इधर लटक के आ जाओ। Stop! रेडी, चप्पल उतारो, रस्सी पकड़ के सीधा डीप जाना। 1 2 गो। तो 1 2 गो जंप। जैसे गिर रहा है। बस सीधा गिर जाओ। 1 2 गो जंप। रेडी, बैठा मैं नहीं। अभी मजा आएगा ना भिड़ो। दोस्त रेडी, आप भी लंबी रहो। अभी आ रहा 1 2 गो जंप। रिलैक्स, ये रो होल्ड कर लो। दोस्त रेडी, 1 जंप। यहाँ कूद जाऊँ। रहा नहीं जाता। आ जाओ अभी, आया। सुन लो, ये लंबी रस्सी में दूर जाओ, रस्सी मत छोड़ना। जाओ सब लोग, लुक इन द कैमरा एंड गो टू बैक साइड। गो सब लोग, बहुत लंबा रोप है वो। गो And look in the camera. Hi, hello, ready? 1 2 go jump up the side. Yeah! Go everyone. आ रहा है। 1 2 3 1 2 अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी। यही रुकाओ। Go. Bye, ma'am. Bye. एक साथ गंगा मैया की, गंगा मैया की। डुबकी लगा लो सब लोग एक साथ।
તમારી રાફ્ટિંગ છે ને એ જ ખતમ થાય છે. અમારી બધી ટીમ છે અહીંયા આગળ અને જે મજા આવી છે, ઓ માય ગોડ, લાઈફમાં છે ને એક વખત આ એક્સપિરિયન્સ કરવો છે ને બહુ જ જરૂરી છે. અને બીજી બધી બી રાફ આવે છે અને અમારી રાફ અહીંયા પડી છે. એનો હાથ એટલો થતડે છે ને તો એ પાણીપુરી નહીં છૂટતી. હમણાં જ રાફ્ટ કરીને આવ્યા છે. જો એમનો હાથ લોકો છે ને રાફ્ટ કરીને છે ને પાણીપુરી ખાય છે. આ બિચારો એટલો હાથ અને થતડે છે ને તો એ પાણીપુરી નહીં છૂટતી. અને બધા છોકરીઓને વગોવે છે ખાલી ખોટું. જો બધાનો છે ને એન્ડ પોઈન્ટ અહીંયા આગળ જ હોય છે, કેમ કે બધાની ઓફિસને લોકર બધા છે ને અહીંયા આગળ હોય, એટલે અહીંયાથી ફરીને તમને લોકોને છે ને ઉપર લઈ જાય અને રાફ્ટ કરીને પછી અહીંયા આગળ નીચે લઈને આવે. તો હું ને ચિરાગ છે ને રૂમ પર આવી ગયેલા. મને છે ને જોર જબરજસ્ત વાળી થઈ ગઈ છે, શરદી. ખબર નહીં, લાસ્ટ જે જમ્પ માર્યો ને આમ એક્સાઇટમેન્ટમાં આમ ઉપરથી આમ નીચે જમ્પ માર્યો તો સીધું પાણી છે ને નાકમાં ઘૂસી ગયું. તો નાકમાં એટલી ખુજલી થાય છે ને મને, બટ એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો. બે રેડી થઈ ગયા, મસ્ત મજા આવી. મને મજા આવી. તો આ છે ને આ બી મેં છે ને ટિબેટિયનમાંથી ત્યાંથી લીધેલું, જે બહુ જ મસ્ત અને કમ્ફર્ટેબલ વાળી. અને H&Mની લેગિન્સ છે અને ચિરાગે બી એ જેકેટ પહેર્યું છે ટિબેટિયન વાળું. તો અમે બંને થઈ ગયા છે રેડી. અમે લોકો જઈશું હવે લંચ કરવા માટે, જે બહુ જ લેટ થઈ ગયું છે. અમે લોકો હવે કોઈ સારી જગ્યાએ લંચ કરીશું અને 4 સાડા 4 અમે લોકો છે ને ત્રિવેણી ઘાટ પહોંચી જઈશું. સારી જગ્યા મળી.